મિત્રો 100% મારી ગેરંટી છે કે જો એકવાર ચણાના લોટનું આ ટેસ્ટી ખીચું ખાઈ લીધું તો બધા જ ખીચું તમે ભૂલી જ જશો. કેમ કે મારા ઘરે જ્યારે મેં આ ફ્રેન્ડ્સ રેસીપી બનાવી ત્યારે ખરેખર સાચી જ ખાવા માટે પડી થઈ ગઈ, કેમ કે બની જ હતી એટલી ટેસ્ટી ને લાજવાબ. અને હા ફ્રેન્ડ્સ, એક વાત તમને ચોક્કસથી ગેરંટી સાથે હું કહી શકું છું કે ચોખાના ખીચા કરતાં 100 ગણું આ વધારે ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડુંક શીંગ તેલ અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અથવા તો મેથીઓ મસાલો એડ કરશો તો ખાવાની વધારે મોજ પડી જશે. ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે કેવી બન્યું છે. જોઈને તો મારા મોઢામાં પાણી આવી ગયું. વરસાદની સિઝનમાં ખરેખર મોજ પડી જશે. ગોટા તો તમે ભૂલી જ જશો આને ખાધા પછી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે 3 તીખા લીલા મરચાં લીધા છે, 4 લસણની કળીઓ અને એક નાનો ટુકડો આદુનો લીધો છે. હવે આની અંદર થોડુંક મીઠું એડ કરવાનું છે, બહુ વધારે નહીં, ફક્ત ને ફક્ત 2 થી 3 ચપટી જેટલું મેં મીઠું એડ કર્યું છે. જો ચમચીની મદદથી માપીએ તો 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આપણે દસ્તાની અંદર લઈ લઈશું. અત્યારે ફ્રેન્ડ્સ મેં લીધી છે એકદમ ઝીણી ચોપ કરેલી કોથમીરની દાંડીવાળો ભાગ. ચોક્કસ એડ કરજો ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે આના કારણે. હવે બસ આને વાટી લેવાનું. મીઠું એડ કરવાથી કોઈ પણ લસણ હોય કે પછી કોઈ પણ તમે આ રીતે પેસ્ટ તૈયાર કરતા હોય ઝડપથી વટાઈ જતી હોય છે, એટલા માટે ચોક્કસથી મીઠું એડ કરજો અને બહાર ઉછળીને બહાર પણ નહીં આવે. તો સરસ મજાની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો 2 ચમચી જેટલી આ પેસ્ટ થઈ છે. જો ખીચાને વધારે ટેસ્ટી બનાવવું હોય તો જે રીતે મેં તમને પેસ્ટ બતાવી છે એ રીતે જ તમે બનાવજો. જો દાંડીવાળો ભાગ ન હોય તો કોથમીરના પાનનો પણ ઉપયોગ કરી શકો છો, બટ દાંડીથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. હવે 1 વાટકી જેટલો અત્યારે મેં ચણાનો લોટ લીધો છે. આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને એકદમ પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડી રહી છું, એટલા માટે ચોક્કસથી ચમચીની મદદથી આ રીતે પરફેક્ટ માપ લઈ લેજો. હવે આપણે લઈશું એક મિક્સિંગ બાઉલ અને ચણાનો લોટ બધો જ આની અંદર આપણે એડ કરી દઈશું. જે વાટકીના માપથી ફ્રેન્ડ્સ તમે ચણાનો લોટ લીધો છે, બસ એ જ વાટકીની મદદથી આપણે બીજી એક વસ્તુ એડ કરીશું કે જેથી જે ખીચું છે એ ખરેખર લાજવાબ બનશે. હવે બસ 2 ચમચી જેટલું આની અંદર તેલ એડ કરીશું. જો શીંગ તેલ હશે તો ખાવાની વધારે મજા પડશે. જો શીંગ તેલ ના હોય તો કોઈ પણ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. હવે બસ હાથની મદદથી સારી રીતે આને મિક્સ કરી લેવાનું. બિલકુલ પણ આની અંદર ગાંઠો ન રહે તે રીતે તમારે મિક્સ કરવાનું. ફ્રેન્ડ્સ, જે આ ખીચું છે એકદમ ફટાફટ ફક્ત ને ફક્ત 4 મિનિટની અંદર આ તૈયાર થઈ જશે. બટ હું તમને પરફેક્ટ માપ અને રીત સાથે શીખવાડું છું, નાની નાની ટિપ્સ તમને આપું છું, એટલા માટે આટલો બધો સમય લાગી રહ્યો છે. હવે લઈ લઈશું એક ચારણી. બધો જ લોટ આની અંદર એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જેટલી પણ હું તમને પ્રોસેસ બતાવી રહી છું એ બધી જ પ્રોસેસ કરજો તો એકદમ પરફેક્ટ જ પહેલી વારમાં ખીચું તૈયાર થશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે. થોડોક ચમચીથી આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે ચાળી લેવાનો છે. જો જેટલી પણ તમને આ ગુટલીઓ જેવું દેખાય છે ત્યાં તમારે ચમચીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી લેવાનું અને ત્યારબાદ ફરીથી આને ચાળી લેવાનું. આમ કરવાથી એ ઝડપથી ચડાઈ જશે અને એકદમ પરફેક્ટ આનું રિઝલ્ટ મળશે. એટલા માટે ફ્રેન્ડ, ચાળવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાની નાની આની અંદર આ રીતે ગુટલીઓ પડી જતી હોય છે. જ્યારે તમે ખીચું બનાવશો, જો તમે ચાળેલો લોટ નહીં તો એ કાચી થઈ જશે અને મોઢામાં આવશે તો સારી નહીં લાગે આપણી રેસીપી. જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી આની અંદર તમારે છાશ એડ કરવાની છે. તો એક બાઉલ લઈ લઈશું. તેની અંદર 2 વાટકી જેટલી અત્યારે મેં છાશ લીધી છે. થોડુંક મીઠું એડ કરીશું, વધારે મેં એડ નથી કર્યું અત્યારે, પછી આપણે ફરીથી પણ એડ કરવાનું છે. તો અડધી ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. જો છાશ ખાટી હશે તો બહુ જ સરસ મજાનું ખીચું તૈયાર થશે. અને હા ફ્રેન્ડ્સ, આ રીતે મીઠું પહેલેથી જ એડ કરી મિક્સ કરી રાખવાથી જે છાશ છે બિલકુલ પણ ફાટશે નહીં. જ્યારે તમે કઢી બનાવો ત્યારે પણ જો અગાઉથી આ રીતે થોડુંક મીઠું એડ કરેલું હશે તો છાશ બિલકુલ પણ ફાટશે નહીં. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ કે જેથી જે ખીચું છે એ બહુ જ ટેસ્ટી લાગે. તો ફ્રેન્ડ્સ, વઘાર ખાસ જોજો એકદમ ધ્યાનથી, બિલકુલ પણ કચાશ ન રહી જાય આની અંદર. તો 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલું મેં જીરું લીધું છે. અડધી ચમચી કરતાં થોડુંક વધારે લીધું છે. 5 ચમચી જેટલો અજમો લીધો છે. સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન એડ કરીશું, 10 નંગ જેટલા. 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તરત જ આપણે ઢાંકણને ઢાંકી દઈશું કે જેથી તલ બહાર ન આવે. બધા જ તલ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ ઢાંકણને આપણે દૂર કરીશું. જ્યારે પણ તમે આની અંદર જીરું
અજમો, મીઠા લીમડાના પાન અને તલ એડ કરો છો ત્યારે તમારી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની. થોડુંક તેલ ગરમ થાય તરત જ તમારી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ત્યારબાદ ફ્રેન્ડ, જે આપણે બેસ્ટ પેસ્ટ તૈયાર કરી છે, ખરેખર આ પેસ્ટ ચોક્કસથી તૈયાર કરજો. આના કારણે જ જે ખીચું છે એ બહુ જ ટેસ્ટી, લાજવાબ, એકદમ ચટપટું લાગશે. તો એ પેસ્ટ બધી જ મેં એડ કરી દીધી છે. 2 થી 3 ચમચી જેટલી આ પેસ્ટ બની છે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની. અને હા, આને ત્યાં સુધી તમારે પકવવાનું છે કે જ્યાં સુધી લસણની કચાશ દૂર ન થઈ જાય. તો 1 મિનિટ માટે ધીમા તાપે આને કૂક કરીશું કે જેથી આની બધી જ કચાશ દૂર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. લસણની કચાશ પણ દૂર થઈ ગઈ છે. હવે 2 થી 3 ચપટી જેટલી હળદર એડ કરીશું. સારો એવો આનો કલર આવે. 1/2 ચમચી કરતાં ઓછું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. ચોક્કસથી એડ કરજો કે જેથી જે આનો કલર છે એ ખરેખર બહુ જ સરસ આવશે. તો સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ તરત જ જે ગેસની ફ્લેમ છે એ તમારે બંધ કરી દેવાની ફ્રેન્ડ્સ. અને આ રીતે બબલ્સ દેખાતા થોડાક બંધ થઈ જાય ત્યારબાદ જ છાશ એડ કરવાની. તો તમે જોઈ શકો છો જે બબલ્સ છે એ ઓછા થઈ ગયા છે. હવે આપણે એકવાર છાશને મિક્સ કરી લઈશું કે જેથી જે મીઠું નીચે બેસી ગયું હોય એ બધું જ એક સરખી રીતે છાશમાં મિક્સ થઈ જાય. હવે બસ આ રીતે થોડી છાશ એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું. જે ગેસની ફ્લેમ છે મેં બંધ જ રાખી છે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ ચટપટી રેસીપી થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મિક્સ કર્યા બાદ જે ગેસ છે આપણે ફરીથી ચાલુ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં જે ગેસ છે એ ચાલુ કરી દીધો છે. આ પ્રોસેસ ફ્રેન્ડ્સ ખાસ કરજો કે જેથી જે છાશ છે બિલકુલ પણ ફાટશે નહીં અને બહુ જ સરસ મજાનું તમારું ખીચું તૈયાર થશે. તો બસ આ રીતે આપણે મિક્સ કરતા રહીશું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે. જે મીઠું હતું ફ્રેન્ડ્સ, મેં પહેલાં ઓછું એડ કર્યું હતું. ફરીથી હું આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરું છું. તો બસ 5 ચમચી જેટલું મેં ફરીથી મીઠું એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. છાશની અંદર ઉભરો આવી ગયો છે. બસ આ જ સ્ટેજ ઉપર તમારે ચણાનો લોટ એડ કરવાનો અને જે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી કરી દેવાની. અને ખાસ બાબત એ કે એકી સાથે બધો ચણાનો લોટ એડ નહીં કરી દેવાનો. આ રીતે થોડો ચણાનો લોટ એડ કરીશું અને બસ આની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે તાવેતાની મદદથી પણ આને મિક્સ કરી શકો છો. માપ ફ્રેન્ડ્સ પ્રોપર રાખજો. જો 2 વાટકી જેટલી છાશ હોય અને ખાટી છાશનો ઉપયોગ કરવાનો તો તમારે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો અને બસ પેલી ચટપટી પેસ્ટ તૈયાર કરી લેવાની. તો ખરેખર એકદમ સ્વાદિષ્ટ ખીચું તૈયાર થઈ જશે. બટ હા, હજુ ખીચું તૈયાર નથી થયું. આ રીતે એકવાર મિક્સ કર્યા બાદ ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એને તમારે બંધ કરી દેવાની અને ઢાંકી અને 2 મિનિટ માટે આપણે રહેવા દઈશું. વરાળ થોડીક આની અંદર ભરાય ત્યાં સુધી કે જેથી જે ખીચું છે સરસ મજાનું બફાઈ જાય. તો બસ આને ઢાંકી અને 2 મિનિટ માટે હું આ રીતે રહેવા દઉં છું. તો મિત્રો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બટ હા, જે ગેસની ફ્લેમ છે એને બંધ કર્યા બાદ જ તમારે આ રીતે ઢાંકીને રાખવાનું. ગેસની ફ્લેમ ચાલુ કરીને તમે આ રીતે ઢાંકીને નહીં રાખતા, નહીં તો જે ખીચું છે એ દાજી જશે. હવે આપણે ફરીથી જે ગેસ છે એ ચાલુ કરી દઈશું અને આની અંદર 2 ચમચી જેટલું શીંગ તેલ એડ કરીશું. જો શીંગ તેલ ના હોય તો બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકાય છે. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની અને આ રીતે કઢાઈ છોડે ત્યારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનું ચણાના લોટનું વરસાદમાં ખાવામાં મજા પડી જાય તેવું એકદમ ચટપટું સ્વાદિષ્ટ ખીચું તૈયાર છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.